ગુડ મોર્નિંગ બોડી. કરવો છે ને આ મહેમાન નાસ્તો કરી રહ્યું પછી આપણે નાસ્તો કરીએ. ઘરમાં કોઈ દેખાતું નહીં. કેટલા વાગે ઊભો થયો છું? તારે મમ્મી ક્યાં 5 વાગ્યાનો ઊભો થાય કસરત કરી દોડીને આવ્યો જવાનું. હા રાતે 12 જેન્સી નો ઉપર મૂકવા ને તાંતે મોબાઈલ ફેરતા હતા. ગુડ મોર્નિંગ, જય માતાજી. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. હેપી યુનિવર્સિટી સર. યુનિવર્સિટી થી તો આપણે આવું છે એ તો બધા નહીં સમજ્યા. જેના મન હેડથી ભરી જાય છે. એક તો જેને એવું હોય કે આ 2 વર્ષ કાઢ્યા એ બધા ઉજવી. તમે નથી ઉજવી? તમે નથી ઉજવી? હું મારે તો 10 વર્ષ પૂરો થયા એટલે તો એને તો 10 વર્ષ થયો હતો એની ઉજવી હતી. અમારા હજી 9 વર્ષ 8 વર્ષ 9 વર્ષ થયો નહીં. આ 9મું બેહ્યું હજી 1 વર્ષ બાકી. બધા એમ કે સંજાનો લગન છે પેલા થઈ ગયો મોટો તું શું મોટો મું હતો. ઓને છોકરી જ નથી ગમતી. ઓને 50 થી 100 છોકરીઓ જોઈ. 25 સોળીઓમાં ગમે. 25 છોડીઓ નહીં ઉતાવળ હતી. આ 2 જણો ઉતાવળ હતી. હું બીજી છોકરી જોઈ તરત ગમાડી દીધી. બીજી જોઈ તે હતી? ગમાડી દીધી. એને કઈ હતી લે, મને તો કીધું જ નહીં. પેલી ગમાડી દીધી પણ કોઈ જવાબ ના આલે તો બીજી પૂનમ નું જોવાયું તો બીજી ગમાડી દીધી. તો ગાઈસ એવું નતું. આ છે ને પાર્વતીનો અને એના બુનના 2 જણા હંગાતી લગ્ન કરવાનો. ના, પણ પાર્વતી બાપુ મોંમાં થઈ જતા આમાં લગન પણ ક્યાં કઈ ના. તો રાખો. એવું નતું. એટલે પાર્વતીનો ને એના બુનના હંગાતે લગ્ન કરવાનું હતું પણ એકનું હગું થયું હતું ને એકનું નતું થયું. એટલે પછી કહું આનું હગું થાય પછી પોર રાખશી. એટલે પછી અમારું કેન્સર રાખ્યું. આનું પૂનમનું ઉતાવળ આવેલી મને પૈણા ચડી. એટલે હા પણ ટીકાનો અને કાજલનો હંગાથી કર્યો હતો. 15મો અમારા 16મો એ રીતે લગ્ન થયો હતો. રાકાઈ ન રાખાઈ 19માં. તો ગાઈસ સખો ને ભણો ને બેહાસ હોય અને પપ્પા આમ લઈ જઈશ ઈવન ખેતરમાં ફેદવા ખાતર ફેદવા ને સંદય. હા પપ્પા લઈ જાઓ. હવે નક્કી કર્યા એકોનોમીમાં આવીએ મોમન ઘેર આવીએ તો 3 કલાક જ રોકાવા. ચોથા કલાક રોકાય ખાવા પડે, સાર વાટવી પડે તો પૂંજા ફેરવા પડે એટલે અમે આવતા જ નહીં. વિકાસ કરી અને બોલી તો નહીં તો તૈયાર થઈ જાય. આ તો યુનિવર્સિટી છે નહીં. એનિવર્સરી ગર્લ તો જુઓ. પેલી. લે તમે હા બોલી કેમ નહીં તો તૈયાર. તમારે નાવા નહીં નાવા કિરણ ને શાંતુભાઈ ને એમ જઈશું ઘેર. ટીકો એ જાય છે. ટીકલો આમ કાલ નહીં આવું ખાવીને મૂકવા જઈએ. તું જાણ આવી પમદાડ ટીકો અમે શાંતિ રહીને આવશે પમદાડ એને હા હરે 2-3 દાડા. જલ્દી આવજો વાટરમાં. આ નહીં હાલવા લે હા કઈ નહીં જશે. ચલો ભાઈ ચાલે જ નહીં કે શું કરવા. પાડો વાપરવા એવું ને બિલકુલ ના. એ તો તમે તો રોજ આ રોજ પણ છેલ્લા શાંતો રહ્યો હોત તો તમે મોમાં ક્યાં હતો. મોમો તો ખાતર ફેદાવું છે. તો ગાઈસ ટીકો જાય છે એની હારી લગનમાં. આ તો મારી હારીશ પણ માન લગન ના માન હું નહીં જતો. બધા એમ કે બોલાય નહીં. લીધા મોજા. તો ગાઈસ ટીકો જાય છે 3 દાડા રહીને આવશે એની હારી. એટલે 3 દાડા છે આજનો કાલનો 15 દાડનો. આ બાજુ ટીકો તૈયાર થઈને હેડ્યો છે અને અમારા મહેમાન આવ્યા હતા એ મહેમાન હેડે ફોટો પે જો લાગે. ફોટો ભેગી નહીં એ તો એટલી રાત છે. કિરણભાઈ આવજો. પંપુભાઈ આવજો. તો ગાઈસ ટીકો એ જાય છે. આવજો પંપુભાઈ. કિરણભાઈ આવજો. અરે હું હતું પણ મોમો હમણાં હાલ જ ખાતર ફેદવા લઈ જવા છે. મમ્મી આવજો તો હારું હા ભાભીઓને બોલાવજો. તો તમારા બંનેનો હેપી મેરેજ એનિવર્સરી. તો ગાઈસ આજે તો અમારી બેની 9 વર્ષ થયો શહીદ થયે. તો ગાઈસ આજે છે અમારું મેરેજ એનિવર્સરી ના મેરેજ યુનિવર્સિટી. લીલો કલર પહેર્યો બોડીએ લીલો પહેર્યું. જેમ હા મમ્મીની એનિવર્સરી બોલાવે. જેન્સી આજે તો બાબા ભાભીની એનિવર્સરી છે. હેપી મેરેજ એનિવર્સરી કે પપ્પા અને સંજુ બે આ બાદ બેહા છે તો અત્યારે જવાન છે પાછું અમારો બાબરીમાં. હા કઈ કિરિયા સેલપુર. હા આજ તો તારે પોકી ગયા હતા કદાચ.
નતા પોક્યા. હતો, તૈયાર થતો હતો. મોડા પોક્યા. 10 વાગ્યાનું હું એ તો રાખલાના મોડું થયું. રાખે. જાગો તો વહેલા જતા રહ્યા. પછી મેરેજ એનિવર્સરી. બોલે પપ્પાએ તને કીધું કોક થેન્ક યુ કે પપ્પા કહેજો બોડીનું મન બોલ્યા છે તો ફરીથી બોલાવા લઈને આવ્યો. ઓકે, જો હું તેના પપ્પાના આશીર્વાદ લેવાનો પૈસો. હેપી મેરેજ એનિવર્સરી. તો ગાઈસ પંખો છે ને અમારા અહીંયા લગાવેલો છે તે પોખ્યો નીચે પડી ગયો આમ ગરમી એટલી લાગે છે પંખો જ કરવાનો છે કરવાનું છે એ પટ્ટી જોઈ માટે. તને ટૂટકો પાડો છે આમને મોટો. મારા પાર્વતીના પૂનમના 3 જણા ઘેર ખાવાનું મને બીમાર છે ને. જાણું છો હું જ જવાનો છું ત્યાં દાળ ભાત જ ખાવા છે, બીજું કોઈ ખાવું નહીં. હા તો ગાઈસ સંજય મમ્મી પપ્પા 3 જણ બાપુ ક્યાં ભરેલું રહેવા તક નહીં જાઉં. ના જવું તો સબંધ હાચા. સવાન હાચવા પડું બોલી હો પપ્પા શું કહેશો બે વેટીઓ બની આલી તા મમ્મી. બતાવજો મારે એક તો બનાવી દીધી એ જાતે બનાવી. મમ્મીને તો 2 હોનાની વેટીઓ બનાવીશ મેં રાજા કે આ જુઠ્ઠી છે કોઈ ઓગળ્યો કાપી જા. તો ત્યારે બધું મારે કોઈ કહે બોલ લાવો વેટીઓ લાવો કોનું લાવો ઉભો રહો પૈસા અંતેના કાઢી નાલ દેવાની પણ એક હોય ને તો સાચી મને તો બે હોય ને તો જુઠ્ઠી નહીં. હા એ ને હા એક જ રહે બસ લાઈ એક લાગી મૂકી હવે મારા હાથે જ નહીં. ચાલો લી એટલો બધો ઘરમાં 20 વેચી મારી. હા એ તો તૂટેલી તો પડી છે. એને મારી લગ્નની બેઠી નથી આપણે જરૂર પડી તો વેચી જરૂર પડી તાણ વેચી નથી ત્યાં વ્યાજ હાલવા હા વ્યાજ હાલવા એ તો વેચવી એ પણ લેવું એ પણ નહીં પણ સમયની વાત છે કોઈ કામમાં બનાવરાઈ જાણો કને બનાવી હતી કેટલાની થઈ હા શીખર પેલા બંગડીવાળા પૂછ્યા કાઢ. તાણ તાણ જ ખબર પડે કે નહીં બાપા અસલી ભાવ કોણ અમે લીલું બધા લીલું ગોડું એ લીલું પહેરે ઘરમાં ઘાસ બનાવે. પપ્પા લીલો શર્ટ પહેરો, તમે પહેરો. નહીં વાદળી. ગ્રીન ડે હતી. મમ્મીએ બેટી કરાવી એકલી જો આપણે કરાય મમ્મી. આ મામા માટે ના લાવાય આવી હોનારી. મમ્મી આજે જે કાઢી ના દે. એ કાલ દે લે પેર કે પહેર. આજે મત થઈ ગયા જોઈએ. હેડ આવો એ તો હેડ આઈએ કરે છે આઈએ તે દાર તો નતો લઈ ગયો એટલો આતે બાજે હેડ ને તાણ આવી ગયો. આ નવી કહેવાય હાડી. ઓ તે મોટા પુરા મેચિંગ કરી અને મેચિંગ કરતા આમ બોલી આપણે તો શું ફરવા સેલિબ્રેટ કરજો, પાર્ટી કરજો. હવે તો ફરવા જઈએ છે હટલાણા અમે જઈએ રાખજો. હું ઘેર જાઉં હા હું ઘેર જાઉં તો કે ના બહાર ઊંડ બરસા આ તું જો એ ઠંડુ છે આ ઠંડુ વધારે પેલું મારતું નહીં એટલું. અલગ અલગ જેમ ઠંડુ પીવો ઠંડુ ગરમ પીવો ગરમ પછી આ જશે. યા હું તો કરું તો મને ગ્લાસ તો જઈ જઈ ને બધા જઈ તો મને ધોઈ નાખી હોય. એના કરતાં મારે એડવાન્ટેજ ચાલો. પાછું નાખવું. ગુડ્ડુ નિયાંસી બે વાતો કરું છું કોક શું કરું ગુડ્ડુ તો ગાઈ જઈએ તો ચા બનો છો અમારા સબસ્ક્રાઈબર આવ્યા છું ગોધીનગરથી મળવા એ તોડ્યા એ તોડ્યા ના તો કાચ તૂટી જાય. યુ એકલી રમત હેલો બધું. એટલે અમે છે ને આ રીતે હા સારું ચલો હા સબસ્ક્રાઈબર આવ્યા હતા મળવા તો અમે જઈશું હા તો ગાઈઝ મમ્મી પપ્પા સંજય જઈશું બહાર મમ્મી મોડું નહીં થતું પેન્ટ સારું પહેર મમ્મી કે ચાવી આલો. આવું તો સારું છે. બાજુ છે ને આપણે સળંગ તો ગાઈઝ સંજય મમ્મી અને પપ્પાને તો હેડ્યો સેલપુરા સેલ મારવા ગોમનું નામ છે સેલપુરા પપ્પાએ ગાડીનો સેલ માર્યો તો એ જો સેલપુરા હું મસાલા ખાઉં છું એટલે મારા ડાકા મસાલાવાળા રૂમાલ હોય ના ડીબી કો. ટાટા ટાટા આવજો. ખાવાનું લેતા આવજો ચટપટું.
તો ગાઈઝ હું મમ્મી પપ્પા અને જેન્સી બધા જઈએ છીએ સેલપુરા બાબરીમાં. તો ગાઈઝ જોન આવી મમ્મી અમે જે કેવું લોકેશન મસ્ત દેખાય છે ત્યાં સ્કૂલ આવી તો ખેતરમાં રસ્તો છે તો ગાડી ઉભી રાખી છે હવે શું કરવાનું. તો ગાઈઝ આજે રસ્તા વચ્ચે વધ ઝાડ પડ્યું હતું. તો ગાઈઝ અહીંથી 1 કિલોમીટર દૂર છે આ બાજુ જવાનું છે. પછી ઓમ ગયો હોય તો હેઠા છે તો બાઇક નીચે ઉતારવું પડ્યું. તો કઈ બધા ખાઈ ખાઈને આવ્યા. અમારે સૌથી છેલ્લા દર વખતે આપણે તો છેલ્લા જોઈએ છે નહીં. તો કઈ સેલપુરા આવી ગયા છે મંડપની આવાજ બોતેસ ગઈ. ચલો બાબરીમાં. તો કઈ આ બાજુ જમણવાર ચાલુ છે લગભગ પતવા આવ્યો છે અને અમે સૌથી છેલ્લા રહ્યા છે. તો પહેલાં ચાલો ઘરે મહેમાનને મળીને આવીએ. તો કઈ ઘરે આવી ગયા છે. ચલો હવે જમવા જઈએ કારણ કે જમવાનું તો પતી ગયું છે. અમે છેલ્લા બધા છીએ. હા તો ગાઈઝ અમે છે બાબરીમાં આવ્યા હતા તો પણ બાબરી હતી ખાવાનું તો ખાઈ લીધું. મમ્મીને પેલ બાજુ આવ્યા છે અને મેં જે છે પાછળ બસ એ જ લે પકડવા પકડને ખુલી જશે. હવે તો ગાઈઝ બે હવાની વ્યવસ્થા મસ્ત આસો પાલવ આવ્યા છે ને આપણી જેમ તે મસ્ત સોય છે. ચલો ગાઈઝ હવે જઈએ ફટાફટ ઘરે. તો ગાઈઝ અમારે એડવાન્સ શેક થઈ છે એવું થાય છે હવે. ચલો ગાઈસ હવે જઈએ ઘરે. 2 વાગી જશે અને જતાય અમારા જોબો કોકે બંધ કરે તો વર્તાય કોકે બંધ કરે. તો ગાઈસ ઘરે આવી ગયા અમે. તો ગાઈસ સબસ્ક્રાઇબર આવ્યા તો મળવા માટે. ચાણ આવ્યા સંધ્યા આઈ તો 25 વાર હતી વર ના થયા. ચાણ આવ્યો મમ્મી કેવું રહ્યું? સારું વસ્તી 9 વાગ્યાની ચાલુ હતી તો કારણ બધું પતી ગયું આવી જતા ના ગરમીના બધા 9 વાગે ચાલુ રાખે. જોઈ ડટી એ રીતે જ ઉતારી એ ગળી જઈ હો આઈ જુઓ ડટ્ટી કાં હમણાં ડટકવા નહીં જઈએ. તો ગાઈસ મમ્મીને તો હમણાં જતો પેલા શું કહેવાય સેલપુરા બાબરીમાં તે લાડવા લઈને આવ્યા. ચલો લાડવા ચાખીએ. તમે તો સ્ટ્રગલ સ્ટોરી નહીં પણ સોનતભાઈ કેવા બેઠા તો ગાઈસ ચા ફાટી ગઈ. આપણે રોજ એવું થાય ગમે લાવાય સવારે અમુક થાય તો રાત્રે હવારે ફાટે. એ તો ગમો તાણ ભેગું દૂધ આવે એટલે વેલો ઠલ્લાક વલ્લાક ઉભી રહે. અલે 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 આજે મોઢામ પડી બીયું પાપા હાતરે માં દીકરો આવો માં છોકરો અય દોડી જાય અય હેડતી થઈ જાય. જઈ જતી રે અય હેડતી થઈ જાય આવો માં છોકરો આવી જા અય હેડતી થઈ જાય. બોલાવજો પાર્વતી બાબુ એમાં નાચવા મોટી આવે જા ભાભી જોડે જોવા જા ભાભી જોડે જતી રે ભાભી જોડે જતી રે તો ગાઈસ વિયુ હેડ તો શીખી જા જાય. જા હેડો જતા અરે તું તો હેડ તું તો હેડ તો શીખી જાય બેટા આવ જા આઈ જા મને માં કોઈ રમાડતું નહીં. આઈ જા હવે માળા લાયા હતા ને એની અંદર 2 બચ્ચો તો થયો 3 સંજાન ચોસો મારું અત્યારે ના ખવડાય ને દોણા બોણા. હા ના લી એ તો હન ચક્કો રોજ વાયા બેસા વટા વટા ને બેસા આ ચક્કી નહીં રોજ ચક્કીને યાદ કરતો હશે. વટા નહીં યાદ કરે રોજ. તો કઈ પંખામાં આવી જઈ હતી ચક્કી નહીં. હોજ પડી ગયો અહીંયા મમ્મી તો ઘઉં સાફ કરો છો. મમ્મી સંજો ગાડી શીખવા જવાનું કે છે આ તો લઈ જવું છું એનું. બધા સબસ્ક્રાઈબર કે શીખવાડતા નહીં ગાડી શીખવાડતા નહીં પણ આ મોટકો શીખવા જતો જ નહીં. એટલે એક રાઉન્ડ ની એને મારો તો આવડી જાય ને મમ્મી. હવે જે બોલી ગાડી શીખવા સંજાને શીખવાડું કે મને ચોય લઈ ના જાય. સંજય એમ કે પૂનમનું બાઇકમાં લઈ ગયો ને તો મારા હું ગાડીમાં લઈ જવીશ. હા અલ્યા હા સંજ્યા કલેક્ટર થોડું બનવાનું છે. બધા કે હું શીખવાડતો નહીં હાથે કરીને તાણ શીખતો નહીં શીખવાડતો નહીં પાછી કે શીખવાડતો નહીં.
मैं सबसे आए थे जब गाड़ी जाता था मजा आती थी इससे मुझे ही खिंचा देता है એટલે હેડ્યો તો ગાઈસ આ ગાડી લઈને અમે શીખવા જઈએ પપ્પાની ગાડી લઈને જો હું અહીંથી તને શીખવાડી દઉં ગાડી तो 5 सीट का पेला के બે ગાડીઓ છે ને આવડતી નહીં શું કરવાનું અરણજીતજી ગાડી ચલાવે છે સંજયજી તો હું ડ્રાઈવર રાખે છે ગાડી સાફ કરવા માટે માણસ નોકર રાખે છે એવું કોઈ કીધું તેનો લચ્ચા લાગી જાય એટલે બધા નહીં અમુક ટોન્ટમાંથી બળતા હોય ને સાથે કઈ હગવાયો નહીં હાથે કર અમારા ગાઈસ હગો એવો હગો હું ઘરનો માણસ એવો છે માણસ એવો છે ને ખતરનાક આપણે કોકની વસ્તુ લાવીને ખુશ થઈએ મારા અમુક દુઃખી થઈ અમે તો ગાઈસ બાજુમાં પેલું કુકર લાવું તો જોવા જઈએ એવા માણસો છીએ તો ગાઈસ છે ને અમારા બાજુમાં એક સંડાસ બન્યું ને તે જે જોવા છે 2-3 હગો આવ્યો અમે તો સ્પેશિયલ સંડાસ જોવા છે કે બનાવ્યું છે નવું તે આ સંડાસ એવું કોઈ વીઆઈપી નહીં આપણા જેવું બનાવ્યું નોર્મલ અને અમાર ગાઈસ બે ઘર બન્યો બે ઘર બનાવ્યો અને ખર્ચો કર્યો પેલા પથ્થરમાં ખાલી પથ્થરમાં 9 લાખ રૂપિયા ખર્ચો કર્યો બે ગાડીઓ લાયો પણ હજી અને એમનો રિલેટિવ ને એટલા એમનો સંબંધી ને અભી એમનો સંબંધી એટલો જ અમારો સંબંધી એ કોઈનું જોયું નહીં જતું કારણ કે લાલ ગાડી લાયા પેલા ગાઈસ અમે i20 પાછળ હતા તે કી આગળ કેમ નહીં આવતા આમ આગળ આવી ગયા ને તે એમ કી કેમ આગળ આવી ગયા i20 લાયા તો એમને નહીં પૂછ્યું કે ગાડી લાયા સારું કર્યું હેડો કોક દી અમારે બે વાત છે એવું એ નહીં કીધું અમુક માણસો તો કે આવો ગાડો જોયો નહીં નવાઈનો લાવી દીધો એ માણસો જેવો થઈ ગયો છે ને તારે કોઈનું વેઠ્યું જતું નહીં એટલે તો અમે તો નક્કી જ કરી છે કોઈ કશું પડવાનું નહીં બસ આપણે આપણી જિંદગીમાં યશ કરવાની હોય જેને જે વિચારવું હોય જેને જે કેવું હોય કે આપણે કોઈ ફરક પડવાનો નહીં કારણ કે આપણે ગરીબ હતા ત્યારે કોઈ મદદ કરી નહીં તો અત્યારે સલાહ શું કરવા આવતા છીએ જ ખબર નહીં પડતી ઘરમાં મસ્તી મજાક ચાલતો ને તો કોઈને કઈ ગમે ગમત કે આ શું કરવા મસ્તી મજાક કરું પણ ગાઈસ અમારે તો પહેલાંથી જ વિલગ એવું કરતો હોય મસ્તી મજાકના તમને એવું કે ગામડાના માણસો હારા સિટીના માણસો આવા પણ બધા એવું છે આનો આ જાતિમાં હારા ને આ જાતિમાં હારા બધી જાતિમાં આ જ છે એકબીજાનો પગ જ ખેંચવાના કોઈના માગીને તો ખાતા નહીં કે જમીન બમીન વેચીને ખાતા નહીં કે નહીં પપ્પાના અમારી પૈસા મહેનતથી કમાઈએ છીએ. મહેનતથી અને અમારી મહેનતથી બધું કરીએ છીએ અમુક કોઈ કોક બીજાના લીધે સક્સેસ જીવ હોય હા જેનો કોઈનો સહારો મળી ગયો સક્સેસ જીવ હોય કોકનો પોતાના નસીબ જોડ કરતા હોય હા કોઈના પોતાના બીજાનો નસીબ જોર કરતો હોય ઘરમાં 10 જણા હોય ને તો 10 ના પણ બાજુવાળાનો નસીબ જોર કરતો હોય અમે ત્યાં સરગાસન રહેતા ને અત્યારે ગાઈસ વ્લોગ બનાવ્યો ને તો તમે ઓર મજા આવી સરગાસન રહેતા ને અમે એટલી મસ્તી કરતા ને તે પેલો આજુબાજુવાળા શું કે ઓન ઘરનું નજર ના લાગી જાય હા નહીં? બધું એવું કહેતા બધું એવું કહેતો કે તમારા ઘરનું કોઈ નજર ના લાગી જાય પહેલાંથી લગભગ જેટલા હતા ને તો અમે બહુ હાલત ખરાબ હતી બહુ કારણ કે મજાક મસ્તી ભલે ખાવાનું ના હોય તોય ખાવો પણ મજાક મસ્તી તો કરવાની તાણું મોજ મસ્તી તો કરવી જ આ છે શું લઈને જવાના છીએ તો ગાઈસ અમે બહુ કોમેન્ટ આવે છે તમારો અભિમાન આવી ગયું છે અભિમાન તો એને ના કહેવાય અભિમાન ન જોવું હોય તમારે ગમવા આવવું પડે અને એક ભાઈને જોવું પડે એ તો ખબર નહીં પણ અમે એટલા કમાઈએ છીએ એ પ્રમાણે જો કદાચ અભિમાન કરવા જઈએ ને તો આટલા નેચર તો ના થેટલી વાત મેદાન આવી ગયું ખબર ના પડી તો ગાઈસ અમે આવી ગયા છે મેદાનમાં ફાઇનલી પહોંચી ગયા અહીંયા ઝૂમ કરવા આવ્યા છે આજ તો સંજય ગાડી ચલાવશે અલે પાછળના કાચ તો ખુલ્લા છે તો ગાઈસ 7 વાગવા આવ્યા છે અને અહીંયા હજી ચાલુ છે 6:56 થઈ તો ગાઈસ સંજય તો ફાઇનલી કેવું લાગ્યું શીખ્યો તે હા મજા આવી તો ગાઈસ ચલો સંજય તો ગાડી શીખવાડી થોડી મોટી અમે જઈએ મમ્મી માટે મંચુરિયન લેવા ચાંદની યાદ કરે છે અને આજે એનિવર્સરીની ચોકલેટો લાવવી પડશે તો આએગા મજા તો ગાઈસ મદ્રાસના ડીપી આવ્યા છે સંજય જાય છે થોડું શાકભાજી લેવા કેમ કે બંધ થઈ જાય ને પેલો હા. શાકભાજી હોટલ તો મોડોથી ખુલ્લી રહેશે કશું શાકભાજી નથી બંધ થઈ ગયું તો હવે સંજય શાકભાજી લઈને આવ્યો ચલો આપણે જઈએ હોટલમાં ગાડી તો અહીંયા પાર્કિંગ કરી હતી પાર્સલ કરી લીધું 3 પેકેટ કરાયો નહીં કીધું ચોકલેટો સાસ એક પોચો લઈ લીધો અને પહોંચો છો કોકો તો ગાઈસ બેઠા બેઠા કોનની પાર્ટી કરીએ છીએ 2 જણા એકલા તો ગાઈસ આજ તો અમે જતા બહાર તો હું ઘેર આવી ગયા છીએ હા તે ખાઈ લીધું બધાય ના ખાવાનું ભૂખ કેમ ખાઈ ન લેવું પડે તે
તો ગાઈઝ અમે આવી ગયા છે ઘેર. મમ્મી તું કે કરતી હતી ત્યાં તો તાર માટે લાયા સ્પેશિયલ. હા શું લાયા છે તું કે છે? હા મંચુરન મારા માટે હું મંચુરન મારા બહુ હા મંચુરન ખાધું સારું લાગે પણ મંચુરન મમ્મી કે મારા માટે ગાઈઝ આજ તો મારા માટે મંચુરન આવી મંચુરા મજા આવશે મંચુરન કોઈ નહીં મળે કોઈ નહીં મળે હા દાદા દાદા સારું દાદી આવડી જાય હા આવડી ગયું. તો થાક આવડી તો આવડી જાય તો આપણે મેલીને જતા રહેશું હા તો તૈયાર થશે એટલી ઘર ફૂફો પહોંચશે. તો ગાઈઝ અમે આવી ગયા છે ઘેર. ચલો ફટાફટ ખાઈ લઈએ. તો મમ્મી માટે મંચુરિયન લાવ્યા. મમ્મી ક્યાં કરતી હતી તો ફરીથી આ તું ચોર પેલો ચોર માને હો કિસ સોલો લખાવાય પછી મોમો ઘણું સોલો લખાવાય હા કે અમે સોલો લખાવાય તેમ કરીને કે ઉભા રહ્યા અને પછી કોઈનો લગન જ નહીં કરે સોલો લખાવાય કેમ તાને કોઈ કી લગન કર્યો તેમ સોલો લખાવાય કઈ શેતરવાસી કરે હાથમાં લાગે તેવું કર્યું તો કરી લઈ તો મમ્મી. મોમો બોલ્યા હાલ જ વાત થઈ તો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે. ચલો ફટાફટ ખાઈ લઈએ. જો મમ્મી આ કેટલા 120 રૂપિયાના ગોટા ચમચી છે મમ્મી. ખાયું હોય તો ગોટા ચમચી બાજુ મૂકીને હાથે એક ગોટા ખાય. કાળો ભજ્જો. તાર મમ્મીની તાર ડેડીની મેરેજ એનિવર્સરી છે. ગિફ્ટ આલી બધાને ચોકલેટો વેચી. મોને વેચી તો કેમ નહીં વેચી? તાર વેચવી ના પડે? મોને વેચી એક તામીની, એક તાર ડેડીની, તારી જાનુની, દાદા નલ્લે દાદાને